નમસ્કાર, ધડાકા ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તાજા અને વિશ્વસનીય સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। આભાર। ભાવનગર, મહુવા, મોરબીમાં સોની સમાજના યુવકની હત્યાના પડદા ભાવનગરમાં પણ પડ્યા છે। મહુવા તાલુકાના સોની બજાર દ્વારા હત્યા કેસને લઈ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો અને આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે। થોડા દિવસ પહેલા જ મોરબીમાં જતી નાડેસરા નામના સોની સમાજના યુવકની વાહન ઓવરટેક કરવા બાબતે બોલાચાલી બાદ હત્યા કરાઈ હતી। બનાવના પગલે સોની સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે। મહુવા સોની બજાર દ્વારા આજે મોરબીની ઘટનાને લઈ આવેદન પાઠવવામાં આવશે અને આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં ભરવા માંગ કરવામાં આવશે। ચેતનભાઈ સાગર મહુવા સોની બજાર એસોસિએશન પ્રમુખ કહેતા આજે અમને બહુ દુઃખ થાય છે। 2-3 દિવસ પહેલા જે અમારે મોરબીમાં અસામાજિક તત્વો દ્વારા જે જતીનભાઈ સોનીની જે હત્યા કરવામાં આવી છે તેને અમે સોની બજાર મહુવા સોની બજાર તમામ શબ્દોમાં ઉખડીએ છીએ અને આવી ઘટના બીજી વખત કોઈ ગામમાં કોઈ વ્યક્તિ સાથે ન બને તે માટે અમે આજે 23/2/2026 સોમવારે અમે સોની બજાર બંધનું એલાન આપેલ છે અને આ એલાન એટલે કે અમે આનું આવેદનપત્ર લઈ અમે સરકારશ્રી પાસે જવાના છીએ કે કોઈ દિવસ આવી ઘટના કોઈ વ્યક્તિ સાથે કોઈ ગામમાં ન બને તે માટે અમે સરકારશ્રીને અપીલ કરવાના છીએ અને આ અસામાજિક તત્વોને કડકમાં કડક સજા મળે એવી અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ।